आपकी अदालत में फिल्म स्टार नवाजुद्दीन सिद्दीकी पर आरोप છે કે તે લાપરવાહ છે। તમે મોટા મોટા એક્ટરોની પરવા નથી કરતા। એક એક્ટ્રેસ છે ચિત્રાંગદા, શૂટિંગ કરતા કરતા ફિલ્મની બહાર થઈ ગઈ। નહીં, એ શૂટિંગ તો પતી ગયું હતું, વચ્ચેથી અડધી શૂટિંગ પછી એ જતી તો રહી એવું હતી। શું કર્યું તમે કે અડધા શૂટિંગ પછી એ ફિલ્મની બહાર જતી રહી? એમાં એકચ્યુઅલી એમાં જ હતી બાબુ મુશાયર બંદૂકબાજ, જે ફિલ્મ આવી હતી એમાં અમારા ડાયરેક્ટર જે ઈચ્છતા હતા કે કિસિંગ વિસિંગ વધારે થાય, તો એમણે કહ્યું કે ઘણું થઈ ગયું, હવે આનાથી વધારે હું નહીં કરી શકું, તો એ જતી રહી। તમારા કારણે? બની શકે કે હું હીરો હતો એટલે। મેં એમ વાંચ્યું કે એમને કહ્યું કે આના જેવા ચહેરાવાળા વ્યક્તિ સાથે કેવી રીતે કિસિંગ સીન થઈ શકે? બની શકે એમના મગજમાં આવ્યું હોય। આમાં ક્લેપિંગ કેમ? સલમાન ખાન સાથે જ્યારે તમે એક ફિલ્મ કરી જી, તો અને બે ફિલ્મો કરવાનો મોકો મળ્યો। એક એવી ફિલ્મ હતી જેમાં તમે સલમાનને ડાયલોગ મારતા દેખાવ છો। મને યાદ છે સલમાન જ્યારે બુરખો પહેરી જાય છે, તમે કહો છો તું ફેર બોલી બેગમ। હા જી, સલમાનને બુરખો પહેરાવી દીધો તમે, એ તો શર્ટ ઉતારે છે ફિલ્મોમાં। એકચ્યુઅલી એ સીનની ડિમાન્ડ જ એવી હતી કે એમને એમાં બુરખો પહેરવો પડે। એમાં તો થોડા ઇરિટેટ તો થતા હતા ક્યારેક ક્યારેક કે બુરખો ઉતારીને હટાવો, બસ થયું। પછી બીજી વાત એ કે ડાયલોગ ઘણા હતા, એમાં એવી પંચ લાઇન પણ હતી, એમની પોતાની જ હતી। એમણે મને કહ્યું કે તું આ બોલી નાખજે, એવું એમણે કહ્યું। કોઈ એવો ડાયલોગ છે જે જણાવી એક શકો તો છો આ જ તમે હતું જનતાને? કે આ એકચ્યુઅલી આ ડાયલોગ હતો નહીં, તો એમણે મને કહ્યું કે તું બોલી નાખ। ढक अपना ये नकाब वकाब जो है क्या थोड़ा अच्छे से चलो, છે ને हाँ नज़ाकत के साथ चलो एक्चुअली। એકચ્યુઅલી એનો અને રઈસમાં જ્યારે શાહરુખ ખાન સાથે કામ કર્યું તો અન્ય કોઈ બદલાવ જોવા મળ્યો? કેમ કે થિયેટરથી છે, બેકગ્રાઉન્ડ એમનો થિયેટર છે, તો અમે લોકો કોઈ પણ સીન કરતા હતા, આઈ થિંક અમારી પાસે 5-6 વર્ઝન રહેતા હતા એ સીનને પરફોર્મ કરવા। અને મન કરતું હતું કે બેવના મન કરતા હતા કે અમે આને ડિફરન્ટ કંઈક અલગ કરી શકીએ, તો આવા એક્સપેરિમેન્ટ અમે ઘણા કર્યા રઈસમાં। એક જનતા પર ઇમ્પ્રેશન છે કે જો સલમાન ખાન કોઈ ફિલ્મ કરશે, શાહરુખ ખાન કોઈ ફિલ્મ કરશે, એ ડોમિનેટ કરશે બીજા એક્ટર્સને, બીજાને પોતાનું ટેલેન્ટ દેખાડવાનો એટલો મોકો નહીં મળે। નહીં, આઈ થિંક આ કહેલ સાંભળેલ વાતો કહીશ તો, બટ મારી સાથે એવું નથી બન્યું। રઈસમાં સ્પેશિયલી શાહરુખ ખાન સરે મને પહેલેથી કહ્યું કે કેમ કે તું જે કેરેક્ટર છે એ સ્ટેચરમાં ઘણું મોટું છે, તો એને હું રિસ્પેક્ટ આપીશ અંત સુધી, તો એમણે કર્યું પણ હતું ફિલ્મમાં। અને આમિર ખાન? એમની સાથે મેં તલાશ કરી હતી, એમની પ્રોડક્શનની ફિલ્મ પીપલી લાઈવ કરી હતી, તો એમનું વધારે ડિટેલિંગ હોય છે સીનની ઉપર, ઘણું એટલે જ પરફેક્શનિસ્ટ કહેવાય છે, ઘણું ડિટેલિંગમાં કરે છે કામ। અને મેં સાંભળ્યું કે શ્રીદેવી તમને બહુ પસંદ હતી એટલે તમે આ મોમ મૂવી સાઇન કરી હતી? જી, મને ઘણી પસંદ હતી એ। પણ ઘણા સમય પછી મોકો મળ્યો? મેં એમની ઘણી ફિલ્મો જોઈ છે, અને એ એક એવી એક્ટ્રેસ હતા જે દરેક પ્રકારના રોલ કરતા હતા। કમર્શિયલ ફિલ્મોમાં, ડાન્સમાં પણ એ પરફેક્શન હતા, અને સેમ ટાઈમ એ સદમા જેવી મૂવીમાં પણ ઘણું સરસ પરફોર્મન્સ હતું એમનું, અને નાના ઇનોવેશન હતા એમના પરફોર્મન્સમાં જે ઘણા ગમતા હતા મને। તો આ કારણથી એવી ઈચ્છા હતી કે એમની સાથે એકવાર કામ કરું। તમે જ્યારે શરૂઆતમાં ફિલ્મોમાં કામ કરતા હતા, થોડી સફળતા મળવા લાગી હતી, તો મેં એ વખતના તમારા ઇન્ટરવ્યૂ જોયા, તમે કહેતા હતા જો મને પૈસા જ જોઈતા હોત તો હું મારા ગામમાં શુગર મિલ નહીં લગાડી દેત, મને પૈસાની જરૂર નથી। નહીં, પૈસા એટલે કે મારી લાઈફમાં પૈસાને વધારે મેં એ નથી આપ્યું ભાઈ કે પૈસા જ બધું છે, બટ લાયક એ બની જાઉં કે પૈસા તમારી પાસે આવે, તો એવું બનવું જોઈએ। પણ હવે તમે કહો છો કે હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો હાઈએસ્ટ પેડ એક્ટર બનવા માંગુ છું? હું આઈ થિંક આઈ એમ ધ હાઈએસ્ટ પેડ એક્ટર એઝ ફોર એક્ટર ઇઝ કન્સર્ન, તો એ તો મને કહેવાની જરૂર નથી પડતી, થેન્ક્સ ટુ ઇન્ડસ્ટ્રી કે મને કહેવાની જરૂર ન પડી, એમણે મને જાતે જ આપવા માંડ્યા। અને થોડું એરોગન્સ પણ આવી ગયું? અત્યારે નહીં, એરોગન્સ તો નથી આવી। હવે જુઓ, આ તમારું ઇન્ટરવ્યૂ મેં જોયો, તમે કહી રહ્યા છો કે જો હું હોલિવૂડ જઈશ તો ત્યાંના સ્ટાર્સની તો બેન્ડ વગાડી દઈશ।
આઈ થિંક એ તો મેં કોઈ કોન્ટેક્સ્ટમાં કહ્યું હશે. આપણે ત્યાં ઘણા વધારે હોલિવૂડને લઈને જો તમે એ ફિલ્મ કરો છો તો તમે તમે યુ આર ધ બિગ એવું થઈ જાય છે. તો આપણે આપણી ફિલ્મો પર ખબર નહીં આપણી આ વસ્તુઓ પર વધારે આપણને પ્રાઉડ નથી થતું. આપણે જ્યારે થોડું કોઈ પાવરફુલ કન્ટ્રીને જોઈએ તો આપણે પોતાને ઇન્ફિરિયર અનુભવતા હોઈએ કે આપણી ફિલ્મ એવી નથી. બટ આ સમયે આપણી જે ફિલ્મો છે આપણે પ્રાઉડ ફીલ કરવું જોઈએ કે આઈ થિંક વર્લ્ડમાં આપણે ઘણી સારી ફિલ્મો બનાવીએ છીએ. કેમ કે હવે જે કોન્ટેન્ટ આવે છે ફિલ્મોમાં તો બની શકે કેમ કે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે હું હોલિવૂડની ફિલ્મો કરું. આઈ ડોન્ટ નો કેમ છે આ કોમ્પ્લેક્સ, મને સમજાતું નથી. આઈ થિંક આપણે ત્યાં ઘણું સારું કામ થાય છે અત્યારે. આ સારી વાત છે. જી હાજી, ત્યાં માઇક આપો. સર, હું તમને એક રિક્વેસ્ટ કરવા માંગુ છું. તમે કિક મૂવીમાં જે રીતે હસ્યા છે એ રીતે હસીને દેખાડો ને. એ એકચ્યુઅલી ડાયલોગની સાથે હતું તો ડાયલોગ પણ બોલું છું કે હતું पैदा तो मैं भी शरीफ हुआ था पर शराफत से अपनी कभी नहीं बनी. ज़रा हम भी तो देखें कि हमसे बड़ा शैतान कौन पैदा हुआ.